કે આ હતા એસીપી કુણાલ દેસાઈ, જેમનું કહેવું છે કે જે લોકો અહીંયા વિરોધ કરવા માટે એકઠા થયેલા હશે તેમની પણ ક્યાંક અટકાયત કરવામાં આવી છે. NSUના કાર્યકરો જે અહીંયા વિરોધ કરવા માટે પહોંચ્યા હતા તે લોકોને અટકાયત કરવામાં આવી છે અને પોલીસ હાલ આ જે વિસ્તાર ખરો ત્યાંથી સ્થાનિક કાર્યકરો, સ્થાનિક આગેવાનો, સ્થાનિક પબ્લિકને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે. જોકે એટલા જ સામે વિરોધનું પ્રદર્શનો પણ થઈ રહેલા છે. શું માંગણી તમારી? અમારે ન્યાય જોઈએ. પોલીસ અમારી સાથે છે. પોલીસે અમને પૂરો સાથ સહકાર આપ્યો છે. પોલીસ બધા વડાપ્રધાન સાહેબો છે, બધા અમારી સાથે છે. અમારે ન્યાય જોઈએ. એક મિનિટ. તો આપ જુઓ કેવી રીતે અહીંયા ભારે આક્રોશ, ભારે વિરોધ અહીંયા જોવા મળી રહ્યો છે. સતત ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. વેપારીઓ બંધ પાડીને અહીં ન્યાયની માંગ કરી રહ્યા છે. સાથે સાથે મોટી સંખ્યામાં લોકો પણ 7 ડે સ્કૂલ ખાતે પહોંચ્યા છે. અમદાવાદના રોડ રસ્તા પર અત્યારે બાઇક અને વાહનો લઈને રેલી કાઢવામાં આવી રહી છે. સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે કે વી નીડ જસ્ટિસ, અમને ન્યાય આપો. ન્યાય કોને? વિદ્યાર્થીને કે જેણે પોતાનો જીવ ગુમાવ્યો છે કોઈ પણ કારણ વગર. એક નાની ની વાતમાં કેવી રીતે અહીં અદાવત રાખીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. સ્કૂલની પણ અહીંયા મોટી બેદરકારી સામે આવી છે. પણ હવે કઈ રીતે ન્યાય આપવામાં આવે છે, શું કંઈ કડક એક્શન લેવામાં આવે છે તે તો જોવાનું રહેશે, તે તો સમય બતાવશે. પણ અત્યારે હાલ આ ભારે આક્રોશ અમદાવાદના રોડ રસ્તા પર જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં પોલીસના અહીં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેટલા પણ લોકો વિરોધ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે. NSUના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા હતા. જોકે તેમની વિરુદ્ધ પણ અહીંયા અટકાયત પગલાં ભરવામાં આવી રહ્યા છે. આપ જુઓ કેવી રીતે સામાન્ય જનતા જે અહીંયા વિરોધ કરી રહી છે, ન્યાય માંગી રહી છે, પોતાની વાત અહીંયા મૂકી રહી છે, તેમની વિરુદ્ધ આ પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે. તેને લઈને ભારોભાર નારાજગી પણ તમામ લોકોમાં જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે અમે અહીંયા શું કરી રહ્યા છીએ, અમે ક્યાં અહીંયા કોઈ ગુનો કરી રહ્યા છીએ, અમે તો બસ અમારી માંગ મૂકી રહ્યા છીએ. કેમ કે જે રીતે આ પૂરો મામલો સામે આવ્યો છે, જેવી રીતે અહીંયા વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી છે, માત્ર ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીની તે જ સ્કૂલમાં ભણતા અન્ય વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી. અને આ પ્રકારની ક્રૂર માનસિકતા હોવા છતાં પણ સ્કૂલ સંચાલકોને કોઈ જાણ ન થઈ તે વાત હાલ વાલીઓના ગળે નથી ઉતરી રહી. એટલા માટે જ અહીંયા શાળા વિરુદ્ધ પણ ભારે આક્રોશ અને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જો કે તપાસની વાત કરવામાં આવી, આ સમગ્ર મામલાની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ પણ કરી રહ્યું છે. આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધ પણ અત્યારે એક્શન લેવાની શરૂઆત થઈ ચૂકી છે. પણ છતાં પણ જે રીતે એક પરિવારે પોતાનો વહાલસો ગુમાવ્યો છે, તમામ પરિવારો અત્યારે પરિવારની બહાર આવી રહ્યા છે, તેમની વ્યથા અને તેમની વેદના સમજી રહ્યા છે. એટલા માટે જ ફરીથી આ પ્રકારની કોઈ ઘટના ન બને તેના માટે અત્યારે વિરોધનો વંટોળ અને વિરોધના વંટોળમાં સતત ન્યાયની આશ અને ન્યાયની માંગ આ તમામ લોકો રાખી રહ્યા છે. બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અમદાવાદના બંને દ્રશ્યો છે. અમદાવાદમાં 7th ડે સ્કૂલ જ્યાં આગળ આ પૂરો મામલો ઘટ્યો હતો, આ ઘટના ઘટી હતી, ત્યાં સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ આપ જોઈ રહ્યા છો કેવી રીતે રોડ રસ્તા પર અત્યારે બાઇક સાથે રેલીઓ યોજવામાં આવી રહી છે અને ન્યાયની માંગ સાથે અહીંયા એક સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ રીતે અમારા વિદ્યાર્થીઓ સાથે, આ રીતે અમારા બાળકો સાથે જો વર્તન થાય છે અથવા આ પ્રકારની કોઈ ઘટનાનો શિકાર બને છે તો હવે અમે સાંખી નહીં લઈએ, અમે પણ વિરોધ કરીશું, અમે પણ એ જ પ્રકારે કાર્યવાહી કરવા માટે આગળ આવીશું, કામગીરી કરવા માટે આગળ આવીશું. અને અત્યારે હાલ તો સરકાર પાસે એક આશા તમામ લોકો રાખી રહ્યા છે કે અહીં આ પરિવારને ન્યાય મળે, આ નયન નામના વિદ્યાર્થીને ન્યાય મળે જેણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તો 7th ડે સ્કૂલ, આ સ્કૂલ કંઈ આજકાલની શરૂ થયેલી સ્કૂલ નથી. વર્ષોથી આ સ્કૂલ અહીંયા ચાલતી આવે છે અને ખૂબ જ નામના મેળવી ચૂકેલી આ સ્કૂલ, આ શાળા. અને છતાં પણ જે પ્રકારનું વલણ અને જે પ્રકારની બેદરકારી આ શાળા દ્વારા રાખવામાં આવી છે તેના કારણે એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક
પરિવારે પોતાનો વહાલ સોયો, પોતાનો કુળદીપક ગુમાવ્યો છે અને આ વાતની ગંભીરતા તમામ લોકો સમજે છે, એટલા માટે જ તેઓ રોડ રસ્તા પર આવીને વિરોધ કરી રહ્યા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે। અહીંયા તમામ લોકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે જે પણ આરોપીઓ છે તેમને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। કેમ આ પ્રકારે સ્કૂલને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે? અહીંયા એ વાત પણ સમજવી પડશે કે ગઈકાલે જ્યારે આક્રોશિત વાલીઓ સ્કૂલમાં પ્રવેશ્યા હતા, સ્કૂલમાં તોડફોડ મચાવી હતી, ત્યારે સ્કૂલમાં પણ જે પ્રકારની પરિસ્થિતિ, તે પરિસ્થિતિને જોતા શાળા સંચાલકો દ્વારા એ તમામ ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। અહીંયા શાળા દ્વારા કોઈ પ્રતિક્રિયા તો નથી આપવામાં આવી, જે પણ પ્રતિક્રિયા આપવામાં આવી તેમાં પણ હાથ ખંખેરવાના પ્રયત્નો કરવામાં આવ્યા કે અમારા શાળા પરિસરમાં ઘટના ઘટી જ નથી અને ઉપરથી જેટલા પણ વાલીઓ ત્યાં પહોંચ્યા તેમને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, તેમને વિરુદ્ધ અહીંયા કાર્યવાહી માટે FIR કરાવી છે, દાખલ કરાવી છે। તો અહીંયા સવાલ એ ઉઠે છે કે શું શાળા આ મામલાની ગંભીરતાને સમજે છે ખરા કે તેમની શાળાનો કોઈ વિદ્યાર્થી મોતને ભેટ્યો છે અને તેની હત્યા અન્ય કોઈ નહીં પરંતુ તે જ શાળાના કોઈ વિદ્યાર્થીએ કરી છે? આક્રોશ એટલા માટે છે કેમ કે અહીંયા આ મામલાની ગંભીરતાને આ લોકો સમજતા નથી। અમારા સંવાદદાતા ઉદય સતત ઘટના સ્થળેથી લાઈવ અમારી સાથે જોડાયેલા છે। ઉદય પાસે જઈશું। ઉદય, એક તરફ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહ્યું છે, ધીમે ધીમે કામગીરી આગળ વધી રહી છે, પરંતુ લોકોનો આક્રોશ સમાતો નથી કેમ કે એક નાનો વિદ્યાર્થી જે અનેક સપનાઓ સાથે આ સ્કૂલમાં પહોંચ્યો હતો તેની હત્યા થઈ છે અને સ્કૂલવાળા હાથ ખંખેરી રહ્યા છે। સરકાર દ્વારા મામલે કોઈ હજુ પ્રતિક્રિયા નથી આપવામાં આવી, ન્યાયની માંગ સાથે તમામ લોકો રસ્તા પર। નિધિ, બહારથી દ્રશ્યો જે આખા દેખાડી રહ્યા છે, ગૌરવ પટેલ આપણા સંવાદદાતા દેખાડી રહ્યા છે। શાળાની અંદરના દ્રશ્યો આપણે દેખાડીશું કે જે શાળાની અંદર અત્યાર સુધી જે પ્રમાણે વિદ્યાર્થીઓ જે છે ભણતા હતા અને અહીંયા શિક્ષાનો પાઠ અપાવવા આવતો હતો, ત્યાં આજે કડક પોલીસનો બંદોબસ્ત જે છે એ લાગી ગયેલો છે। તમે જોઈ શકો છો કે શાળાની અંદરના દ્રશ્યો તમે આખા અત્યારે કેવા પ્રકારના નજરે ચડી રહ્યા છે। આ પોલીસ જે છે શાળાની અંદર બંદોબસ્ત કરીને ઊભી છે કે આમ તો શાળા જે છે એ મા સરસ્વતીનું સ્થાન માનવામાં આવે છે, પરંતુ અત્યારે ક્રાઇમ હબ બની ગયું હોય તો ક્રાઇમનો કોઈ ઘટના બની હોય ને ત્યારબાદ જે માહોલ શાંત રાખવાનો હોય તેને લઈને આખું અહીંયા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। આ તમે જોઈ શકો છો તોડફોડ જે ગઈકાલે કરવામાં આવેલી હતી એના દ્રશ્યો પણ આપણે અત્યારે દેખાડી દઈએ ફરી વખત કે કઈ રીતે ટોળાએ જે છે આખી તોડફોડ કરી હતી। આ ટોળાએ તોડફોડ કરી તેને લઈને ખોખરા પોલીસ સ્ટેશનમાં 500 લોકો જેની અંદર ટોળાનો સમાવેશ થવા પામ્યો છે, એવા 500 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવેલી છે। સાથે જ તે લોકલ પોલીસ તેની તપાસ પણ કરી રહી છે અને જો વાત કરવામાં આવે આખા બનાવને લઈને તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે છે અત્યારે તપાસ કરી રહી છે। હવે આ સ્કૂલની ઉપર જો એક નોટિસ પણ મારેલી છે, આ ફરી વખત આપણે સવારે પણ દેખાડેલી હતી પરંતુ ફરી વખત દેખાડી દઈએ। આ સ્કૂલ બંધ છે એની નોટિસ મારવામાં આવેલી છે। જે શાળાની અંદર ક્યાંક ને ક્યાંક બાળકો જે છે એ ભણવાનો આનંદ લઈ રહ્યા હતા, ત્યાં અત્યારે સન્નાટો આખો છવાઈ ગયેલો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર હત્યાનો જે મામલો છે એની તપાસ કરી રહી છે, જેની અંદર કુલ 2 સગીરોની અટકાયત કરવામાં આવી છે। એક વ્યક્તિ એ કે જે આ જ સ્કૂલની અંદર ધોરણ 10માં ભણે છે, બીજો જે સગીર છે એ ધોરણ 8માં આ જ સ્કૂલમાં ભણે છે, જેની સાથે નયનનો ઝઘડો થયો હતો। બંને મળી અને જે પેપર કટર આવતું હોય છે, જે પુશ અને પુલ કરવાથી બહાર અંદર જતું હોય છે, આવા કટરથી પેટના ભાગે જે છે એ મારી દીધું। માર્યા બાદ જે છે બહારની તરફ આ આખી ઘટના બની, ત્યાંથી સ્કૂલની અંદર જે છે એ નયન ધીમે ધીમે અંદરની તરફ આવ્યો। અંદર આવ્યા બાદ જે છે તમે આ જોઈ શકો છો જે અત્યારે આ બેરિકેડિંગ કરેલું છે ત્યાં આવીને બેસી જાય છે અડધી કલાક સુધી। નિધિ, અડધી કલાક સુધી જે છે આ નયન અહીંયા બેઠો રહ્યો અને એને જે સારવાર તાત્કાલિક મળવી જોઈએ ન મળી, જેના કારણે એને જીવ ગુમાવવાનો વારો આવ્યો। ત્યારે શાળા સંચાલકોની બેદરકારી સામે આવે છે કે નહીં, તપાસની અંદર જો આવશે તો ચોક્કસથી ગઈકાલે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના JCPએ જણાવ્યું હતું કે જો શાળા સંચાલકોની કોઈ પણ પ્રકારની બેદરકારી આવશે તો એના વિરુદ્ધની પણ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે બીજી વાત એ કે પણ સામે આવી છે કે જ્યારે નયન અહીંયા બેઠો હતો ત્યારે જે એની આજુબાજુ લોહી પડેલું હતું તે સાફ કરાવવા માટેથી પાણીનું ટેન્કર મંગાવવામાં આવ્યું, પાણીના ટેન્કરથી સાફ કરાવવામાં આવ્યું હતું। બીજી એક જે વાત મળી રહી છે એ પ્રમાણે સૂત્રો તરફથી નિધિ મળી રહી છે, ખૂબ જ ગંભીર વાત એ છે કે 7 દિવસ પહેલાં જે આ 2 ગ્રુપ છે અહીંયા ચાલી રહ્યા છે, બંને અલગ અલગ ધર્મના છે, આ બંને વચ્ચે
માથાકૂટ નાની મોટી ચાલી આવતી હતી, જેની અદાવત રાખીને નયન ઉપર આ હુમલો કરવામાં આવેલો હતો, બદલો લેવા માટે હુમલો કરવામાં આવેલો હતો. અને જે સગીર એ હુમલો કરેલો છે, કે જે હત્યા નિપજાવેલી, એ સગીર 6 થી 7 દિવસથી પોતાની પાસે આ હથિયાર જે છે લઈને ફરતો હતો. આવી પણ માહિતી જે છે સૂત્રો પાસેથી અત્યારે મળી રહી છે. આખી બાબત જે છે તપાસનો વિષય બની ગયો છે, પરંતુ આપણી પાસે જે માહિતી મળી છે સૂત્રો પાસેથી મળી છે. તો હવે જોવાનું એ રહેશે કે તપાસની અંદર શું સામે આવે છે અને હજી કોઈ આમાં સંડોવાયેલું છે કે નહીં, તેને લઈને જોવાનું રહ્યું. અને સાથે શાળાની અને શાળા સંચાલકોની શું બેદરકારી છે એ પણ જોવું રહ્યું. નીતિ.